ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. પાઠ 22ની ચર્ચા કરી રહ્યા છે મચ્છુ પિચ્છુ. 2 લેક્ચરમાં આપણે અડધો પાઠ પૂરો કર્યો છે અને હવે બાકીની પૂર્ણાહુતિ આજે આપણે કરી લઈશું. બરાબર છે? એ પછી આપણો સિલેબસ અહીંયા પૂરો થઈ જાય છે. તો મચ્છુ પિચ્છુ નગર કેવી રીતે મળી આવ્યું એની આપણે ચર્ચા કરી છે ને એ પછી ત્યાં પહોંચતા લેખક અને એમના પત્નીને કેટલો સમય લાગ્યો છે અને ત્યાંનું વાતાવરણ કેવું છે. ત્યાં ઉપર જઈએ એટલે પાતળી હવા ત્યાં હોય છે અને ત્યાં ગયા પછી તરત આપણે ફરવા નીકળી શકતા નથી કે છે, કારણ કે ત્યાંના વાતાવરણમાં સેટ થતાં આપણને થોડોક સમય લાગે છે. એ પછી કે છે મચ્છુ પિચ્છુની શોધ કોણે કરી? તો કેલિફોર્નિયાના હાર્વર્ડ યુનિવર્સિટીના ઇતિહાસના અધ્યાપક તરીકે કામ કરતા હિરમ બિંઘહામ નામના હોનોલુલુના યુવાને ઇતિહાસકારે આની શોધ કરી હતી. ને આદિવાસી ખેડૂતોના બતાવ્યા પ્રમાણે આ લોકો ત્યાં કેવી રીતે પહોંચ્યા? તો ગીચ જાડીઓ જંગલ જેવું હતું, તો ત્યાં ચડતા ચડતા એવો મચ્છુ પિચ્છુ નગર પર પહોંચી ગયા અને એમને આશ્ચર્ય થઈ ગયું. તો એની શોધમાં એના વિશે પણ એમણે પુસ્તક લખ્યું, ધ લોસ્ટ સિટી ઓફ ધ ઇન્કેસ. અને મચ્છુ પિચ્છુ શબ્દ અહીંના આદિવાસી ઇન્ડિયન લોકોની જે ભાષા છે ક્યુએચીવા, બરાબર, એ ભાષામાંથી આ શબ્દ મચ્છુ પિચ્છુ એવો આપણને મળી આવ્યો છે, જેનો અર્થ થાય છે જૂનું શિખર. અહીંયા સુધી આપણે વાત કરી. હવે આગળ જોઈએ. આગળ પણ કદાચ થોડુંક જોઈ જ લીધું છે, પણ તો બી આપણે એકવાર એની પર નજર ફેરવી લઈએ. તો ખોદકામ કરતી વખતે ત્યાંથી આપણને શિલ્પ, સ્થાપત્યો, ધાતુના વાસણો, હાથ વણાટના કપડાં, સ્થાપત્યના નમૂનાઓ ઇતિહાસકારોને મળી આવ્યા છે. એટલે એ પરથી એવો લોકો માને છે કે ઈસવીસન 1420ની આસપાસ આ નાનકડું નગર સ્થપાયું હોવું જોઈએ. ને એની સ્થાપના કર્યા પછી એને ચલાવતું કોણ હતું? તો કે ઇન્કા વંશના જે રાજા છે પાચાકુતેકે, બરાબર. ધરતીકંપ પછી જ્યારે કુસ્કો નગર ફરીથી વસાવ્યું ત્યારે એન્ડીઝની પર્વતમાળામાં બીજા કેટલાક નગરો પણ વસાવ્યા હતા. આની સાથે સાથે એમણે કેટલાક બીજા નગરો પણ વસાવ્યા હતા ને અરસામાં એણે આ મચ્છુ પિચ્છુ નગર વસાવ્યું હશે એવું માનવામાં આવે છે. આગળ જોઈએ. હવે ઇતિહાસકારો માને છે કે ઇન્કા વંશની આ એક ગુપ્ત નગરી હતી. આ નગરીની સ્થાપના ધાર્મિક હેતુથી કરવામાં આવી હતી. અહીં ધાર્મિક ક્રિયાકાંડો થતા. એ ક્રિયાકાંડો સામાન્ય રીતે બાલ બ્રહ્મચારી હોય એવી સ્ત્રીઓ જ કરતી. એ સ્ત્રીઓ સૂર્યકુંવરી તરીકે ઓળખાતી. સમગ્ર રાજ્યમાંથી શરીરે સુદૃઢ અને અત્યંત બુદ્ધિશાળી હોય એવી નાની નાની બાળાઓ પસંદ થતી. તેઓને તેમના કુટુંબથી દૂર અહીં કાયમની માટે લાવવામાં આવતી. તો અહીંયા ત્યાં અવશેષો મળ્યા છે. ઉપરથી શિલ્પાકૃતિઓ મળી છે. ઉપરથી અહીંયા એવું માનવામાં આવી રહ્યું છે કે ઇન્કા વંશની આ ગુપ્ત નગરી હતી. કેવી રીતે? તો કે છે અહીંયા ક્રિયાકાંડો કરવામાં આવતા. આપણે જે કંઈ અમુક વિધિ, શ્રાદ્ધની વિધિ કરવાની છે, પિતૃની વિધિ કરવાની છે, કોઈને કંઈ નડતું હોય તો એની વિધિ કરવા આપણે જતા હોઈએ છીએ. તો એ બધા એવી બધી ક્રિયાઓ કહેવાય. પણ અહીંયા જે ક્રિયાઓ છે અલગ રીતે છે. તો એ ક્રિયાકાંડો કરવાનો ધાર્મિક હેતુથી આ નગર વસાવવામાં આવ્યું કે છે. તો ત્યાં સામાન્ય રીતે બાલ બ્રહ્મચારી, નાની નાની જે કુંવારી છોકરીઓ હોય, જેને સૂર્યકુંવરી તરીકે ઓળખવામાં આવતું, એવી સ્ત્રીઓ સમગ્ર રાજ્યમાંથી શરીરે સુદૃઢ અને અત્યંત બુદ્ધિશાળી જે આવી નાનકડી બાળાઓ હોય એમને પસંદ કરવામાં આવતી અને એમને કુટુંબથી કાયમ માટે અહીંયા દૂર લઈ જવામાં આવતી, લાવવામાં આવતી ને એમના દ્વારા ત્યાં ક્રિયાકાંડો કરવામાં આવતા હતા કે છે. ને અહીં તેમના રહેવા તથા ખાવા પીવાની તમામ વ્યવસ્થા રહેતી. તેવી બાળાઓ પોતાનું સમગ્ર જીવન બ્રહ્મચારિણી તરીકે અહીં ધાર્મિક ક્રિયાકાંડોમાં વિતાવતી. જેમ કે દીક્ષા લેતા હોય છે જૈનની અંદર, બરાબર ને, છોકરા છોકરીઓ દરેક જણ દીક્ષા લેતા હોય છે. તો એવી રીતે આ સ્ત્રીઓ પણ બાલ બ્રહ્મચારિણી કહેવાતી. નાનપણથી જ ઈચ્છા હોય તો જ લાવવામાં આવતી. જબરદસ્તી ખેંચીને લઈ નથી આવ્યા અહીંયા કોઈને. તો એ નાની નાની જે બાળાઓ હોય એમને નાનપણથી જ ત્યાં લઈ આવવામાં આવે એટલે ધીરે ધીરે એમને ત્યાંની બધી ધાર્મિક ક્રિયાઓ શીખવી દેવામાં આવતી હોય છે. ત્યાં એમની બધી જ રહેવા તથા ખાવા પીવાની વ્યવસ્થા થતી હોય કે છે. અને તેવી બાળાઓનું પોતાનું સમગ્ર જીવન બ્રહ્મચારિણી તરીકે અહીં ક્રિયાકાંડોમાં વિતાવતી. મચ્છુ પિચ્છુના ખોદકામમાં મળેલા માનવ અવશેષોમાંથી 75% વધુ અવશેષો સ્ત્રીઓના છે. એ પણ આ વાતની સાક્ષી પૂરે છે.
તો જ્યાં અવશેષો મળ્યા છે એમાં 75% પુરુષો કરતાં સ્ત્રીઓના અવશેષો, હાડકાઓને બધું વધારે મળ્યું છે. એટલે આની ઉપરથી આપણે અહીંયા અનુમાન લગાવી શકીએ છીએ. આ એ વાતની સાક્ષી, આ પ્રૂફ છે આપણી પાસે કે અહીંયા સ્ત્રીઓને ધાર્મિક ક્રિયાકાંડો માટે નાની નાની બાળાઓને લાવવામાં આવતી હતી. મચ્છુ પિચ્છુમાં જાણે બારે માસ વસંત ઋતુ હોય એવું રમણીય કુદરતી આહલાદક હવામાન છે. ઇન્કા લોકોએ પોતાના પવિત્ર નગર માટે કરેલી આ સ્થળની પસંદગી બધી જ દ્રષ્ટિએ ઉચિત છે. મચ્છુ પિચ્છુની અંદર બારે માસ આપણને વસંત ઋતુ જોવા મળે છે ને રમણીય અને કુદરતી વાતાવરણ, નેચર, પ્રકૃતિ જોઈને આપણને ખૂબ મજા આવી જાય એવું આહલાદક હવામાન હોય છે કે જે અને ઇન્કા લોકોએ કદાચ પોતાના પવિત્ર નગર માટે કરેલી આ સ્થળની પસંદગી, ઇન્કા સંસ્કૃતિના જે લોકો એને આ પવિત્ર સ્થળ માનતા હશે ને પોતાનું પવિત્ર સ્થળ કેવું હોવું જોઈએ, જ્યાં હવામાન હોય, વાતાવરણ સારું હોય, બરાબર છે, એવા પોઈન્ટ ઓફ વ્યૂથી એમણે આ સ્થળની પસંદગી કરી હોય એ દ્રષ્ટિએ ઉચિત હતી કે છે. મચ્છુ પિચ્છુમાં 250 જેટલા પથ્થરના ઘરો છે. તેમાં કેટલેક ઠેકાણે કુદરતી ઝરણામાંથી પડતા પાણીને પીવા માટે એકત્ર કરી લેવા નીચે કુંડ જેવી રચના કરવામાં આવી છે. ડુંગરની ધાર ઉપર પગથિયા જેવા ખેતરો છે. હવે મચ્છુ પિચ્છુની અંદર 250 જેટલા પથ્થરોના ઘર છે. સિમેન્ટ, ઈંટ, રેતીના તો કદાચ પાછળથી બન્યા હશે, પણ પહેલાં જ્યારે એની શોધખોળ કરી છે ત્યારે ત્યાં પથ્થરોના ઘર છે કે છે. તેમાં ક્યાંક ક્યાંક કુદરતી ઝરણામાંથી પાણી પીવા માટે એકત્ર કરી લેવા માટે નીચે કુંડ, એનું વાતાવરણ, ત્યાંનું આખું વાતાવરણ કેવું છે એની અહીંયા રચના કરવામાં આવી છે. મોસ્ટ ઓફ ગામનું વર્ણન કરવાનું કહીએ એટલે નદી હોય, કાં તો કૂવો હોય, એક પણિયારી પાણી ભરવા ત્યાં જતી હોય, ગામનું પાદર હોય, ત્યાં આંબો હોય, કાં તો લીમડાનું મોટું વૃક્ષ હોય, એ આપણે ગામનું વર્ણન કરીએ. એવી રીતે આ મચ્છુ પિચ્છુ નગરનું વર્ણન અહીંયા કર્યું છે કે ત્યાંથી કુદરતી ઝરણામાંથી પડતા પાણીને પીવા માટે એકત્ર કરી લેવા માટે નીચે કુંડ બનાવવામાં આવ્યા છે અને ડુંગરની ધાર ઉપર પગથિયા જેવા ખેતરો છે. પર્વત પર, ડુંગર ઉપર ખેતી કરવી એટલે બહુ અઘરી બાબત કહેવાય. ત્યાં સપાટ જમીન નથી, ડુંગર છે એટલે પગથિયા જેવા ખેતર. સપોઝ આપણે આ સમજી લઈએ કે આ પર્વત છે, તો અહીંયા આ પગથિયા, આ ખેતરો, અહીંયા આવી રીતે ખેતરોની રચના એ ડુંગર પર પગથિયાના આકારમાં કરવામાં આવી છે કે છે. મચ્છુ પિચ્છુમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે ઠેર ઠેર ઘડેલા પથ્થરના રસ્તાઓ કે પગથિયા છે. ગુનેગારોને રાખવા માટેની જેલ અને ફાંસી આપવા માટેની જગ્યા પણ છે. શું કહે છે કે મચ્છુ પિચ્છુની અંદર એક જગ્યાએથી બીજી જગ્યાએ ઠેર ઠેર પથ્થરના રસ્તાઓ, પગથિયાઓ બનાવેલા છે અને ગુનેગારોને રાખવા માટેની જેલ બી છે. આટલું નાનકડું નગર છે પણ બધી જ વ્યવસ્થા ત્યાં કરવામાં આવી છે. નાનકડું નગરની અંદર ગુનેગારોને રાખવા માટેની જેલ અને ફાંસી આપવાની પણ જગ્યા છે. હવે આટલા નાના નગરમાં શું કાનૂન કાયદા હોય, પણ ના, ત્યાં બધી જ વ્યવસ્થા કરવામાં આવેલી છે. અને શું કહે છે કે કબ્રસ્તાન પણ છે અને ચોકિયાતોની ચોકી પણ છે. આ બધી રચનામાં આ પર્વતોનો જ મજબૂત ગ્રેનાઇટ પથ્થર વપરાય. જેટલી પણ વસ્તુની રચના કરી છે બધી જ ગ્રેનાઇટ પથ્થરોમાંથી, મોટા મોટા પથ્થરોમાંથી જ બધું ઘર બનાવવામાં આવ્યા છે, પગથિયા બનાવવામાં આવ્યા છે, રસ્તાઓ બનાવવામાં આવ્યા છે, જેલ બનાવવામાં આવી છે, ચોકી બનાવવામાં આવી છે. બધું જ એ મોટા મોટા ગ્રેનાઇટના પથ્થરો છે એમાંથી બનાવવામાં આવ્યું છે. સમજાયું છે અહીંયા સુધી દરેકને? ઓકે. મચ્છુ પિચ્છુમાં બરાબર મધ્ય ભાગમાં સૂર્ય મંદિરનું ખંડિયેર છે. એના પથ્થરોની દિવાલોની જાડાઈ તથા ઊંચાઈ તથા તેમાં સ્તંભ અને મોભ તરીકે વાપરવામાં આવેલા પથ્થરો પરથી કેવું બેનમૂન સ્થાપત્ય ઇન્કા લોકોનું હશે તેની પ્રતીતિ થાય છે. આપણે પણ પ્રવાસ કરવા ક્યાંક ગયા હોય, જૈનોના મંદિરો જોયા હોય, એ સિવાય સોમનાથ મંદિર જુઓ, દ્વારકા જુઓ, જે જગ્યાએ આપણે ફરવા જઈએ છીએ ને ત્યાં મંદિર દેખાય છે તો મોટા મોટા મંદિરો, ઘુમ્મટ આકારના મંદિરો હોય, એની કોતરણીઓ એટલી સરસ મજાની હોય છે કે આપણે જોયા કરીએ, આપણને વિચાર આવે કે કેમનું બનાવ્યું હશે, બરાબર છે. તો એવી જ રીતે અહીંયા પણ કે છે મચ્છુ પિચ્છુની અંદર બરાબર મધ્ય ભાગમાં સૂર્ય મંદિર છે, જે ખંડિયેર એટલે કે બહુ જૂનું, ખંડિયેર એટલે જૂનું મંદિર એટલે એને ખંડિયેર કીધું છે. અને એના ઉપર પથ્થરના દિવાલોની જાડાઈ તથા ઊંચાઈ તથા તેના સ્તંભ અને મોભ, સ્તંભ એટલે કે પિલ્લર અને મોભ એટલે ટોપ,
એ એવી રીતે વાપરવામાં આવેલા છે ને પથ્થરો ઉપર એટલું બેનમૂન સ્થાપત્ય, બરાબર, કળાઓ કરવામાં આવી છે. ચિત્ર દોર્યું હશે, કાં તો કોતરણી કરી હશે, શિલ્પોએ આકૃતિઓ આપી હશે, બરાબર. એ ઇન્કા લોકોનું હશે એવું એ મંદિરને જોઈને આપણે માની શકીએ છીએ, પ્રતીત થાય છે. ઇન્કા લોકો આવા જબરદસ્ત મોટા પથ્થરો ખસેડવા, ચડાવવા, ગોઠવવા ઇત્યાદિ કાર્યો કરવા માટે શરીરે બહુ સશક્ત અને બાંધકામની કલામાં નિપુણ હશે એની પ્રતીતિ એ કરાવે છે. કારણ કે પથ્થરો બહુ મોટા મોટા હોય, બરાબર છે. એક પથ્થરને બીજી જગ્યાએ ખસેડવાનો, પછી એને કાપવાનો, તોડવાનો, આકાર આપવાનો, ઘર બનાવવાનું, એની ઉપરથી જ આપણે સમજી શકીએ છીએ કે એ લોકોમાં એ આવડત છે કે પથ્થર અહીંયાથી અહીંયા ખસેડવા, ચડાવવા, ગોઠવવા ઇત્યાદિ કાર્યો કરવા માટે એમનું શરીર હજી સશક્ત અને બાંધકામની કલામાં નિપુણતા એ જોઈને આપણે જાણી શકીએ છીએ. મંદિરો જોઈને, ત્યાંના ઘરો જોઈને, પગથિયા જે બનાવ્યા છે, રસ્તાઓ બનાવ્યા છે, જોઈને આપણે માની શકીએ છીએ, પ્રતીત થાય છે, આપણે પ્રતીત થાય છે એટલે કે માનવું કે એ લોકો આટલા મોટા મોટા પથ્થરો એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડી શકતા હશે, ચડાવી શકતા હશે, યોગ્ય જગ્યાએ ગોઠવી શકતા હશે ને એમાં એ લોકો સશક્ત અને બહાદુર હશે. આ આખા વસવાટનો પૂરો ઇતિહાસ આપણને મળતો નથી, પણ જેમ જેમ સંશોધન થતા જાય છે તેમ તેમ ઇન્કા સંસ્કૃતિના વિવિધ પાસાઓ ઉપર વધુ પ્રકાશ પડતો જાય છે. એક સાથે આખો વસવાટ કેવું હશે, અહીંયાની રહેણી કહેણી કેવી હશે, લોકો ખાતા પીતા શું હશે, શું પહેરતા હશે, શું ઓઢતા હશે, એ એક જ વારમાં આપણને પૂરો ઇતિહાસ મળતો નથી. પણ ધીરે ધીરે જેમ જેમ સંશોધન થાય છે, રિસર્ચ જેમ જેમ થતું જાય છે, તેમ તેમ ઇન્કા સંસ્કૃતિના વિવિધ પાસાઓ ઉપર વધુ પ્રકાશ પડતો જાય છે. એમ એમ ઇન્કા સંસ્કૃતિ છે એના વિવિધ પાસા પર પ્રકાશ પડતો જાય છે. ઇન્કા લોકો આપણી જેમ સૂર્ય અને ચંદ્રની પૂજા કરનારા હતા. તેઓનું કેલેન્ડર આપણું હોય છે તેમ ચાંદ્રાયણ હતું. જો એમનું આખું રીત રિવાજો શું હતા, વિધિઓ શું હતી, એની આખો દિવસ કેવી રીતે પસાર કરતા, બરાબર, એમની રૂઢિઓ શું હતી, એ આ બધું જ આપણને અહીંયા સમજાવ્યું છે. પહેલાં તો નગર કેવી રીતે વસાવ્યું, કેવી રીતે આવ્યું એની ચર્ચા થઈ. એ પછી ત્યાંના લોકો શું પહેરતા, શું ઓઢતા, બરાબર છે. એ પછી એમના ઘરો કેવા છે, શું છે એની ચર્ચા થઈ છે. એ પછી હવે એ લોકોની રૂઢિઓ, રીતિ રિવાજો શું છે. તો એ લોકો આપણી જેમ સૂર્ય અને ચંદ્રની પૂજા કરતા હતા કે છે એમનું કેલેન્ડર આપણું હોય એવું જ, પણ ચાંદ્રાયણ એવું નામ હતું. ચંદ્રની કલા વધઘટ પ્રમાણે તેઓ 12 મહિનાની ગણતરી કરતા હતા. ચંદ્રની કલાની જેમ વધઘટ થાય, એકમ, બીજ, તીજ, ચોથ, પાંચમ આપણે એમ કહીએ છીએ, જેમ ચંદ્ર, બરાબર, પૂનમ આવે એટલે આખો ગોળ દેખાય ને અમાસે ચંદ્ર દેખાતો નથી. મેં આજ સુધી એ અનુભવ લીધો જ નથી. તમે જોજો હવે અમાસ આવે તો જોજો ચંદ્ર દેખાય છે કે નહીં, બરાબર. મેં હજી સુધી જોયો જ નથી, હવે જોઈશ, યાદ આવ્યું છે તો, બરાબર. તો એ લોકો ચંદ્રની કલાની જે વધઘટ થાય એ પ્રમાણે 12 મહિનાની ગણતરી કરતા અને વળી તેઓ સૂર્યની પણ પૂજા કરતા અને સૂર્યના ઉદયાસ્તના આધારે સમય નક્કી કરવા માટે સૂર્ય ઘટિકા, જેને માટે ઇન્કા શબ્દ ઇન્તી હુવાતાનાની રચના ખુલ્લામાં કરતા. સૂર્યની રચના, તેઓ સૂર્યની પણ પૂજા કરતા અને સૂર્યનું જે ઉદયસ્થાન છે, જ્યાંથી સૂર્ય ઉગે છે એના આધારે, સૂર્ય જ્યારે ઉગે એ સમયે, બરાબર, સૂર્ય ઘટિકા એટલે સૂર્ય ઘડિયાળ આપણે કહી શકીએ, બરાબર, એની રચના ખુલ્લામાં કરતા હતા. મચ્છુ પિચ્છુમાં પણ આવી સૂર્ય ઘટિકા છે. ઇન્કા લોકો ગ્રહ, નક્ષત્રો, સૂર્યોદય, સૂર્યાસ્ત, ગ્રહણ વગેરેની ગણતરીમાં કુશળ હતા. ઇન્કા સંસ્કૃતિના લોકો સૂર્ય ચંદ્રની જે કાંઈ ગણતરીઓ થતી હતી, સૂર્યોદય થાય, સૂર્યાસ્ત થાય, સૂર્યગ્રહણ થાય, નક્ષત્ર, બરાબર, આ બધામાં અભ્યાસ કરવામાં, ગણતરી કરવામાં ખૂબ કુશળ હતા. આપણને સૂર્યગ્રહણ એ દિવસે મેસેજ, આગલા દિવસે સમાચારમાં આવી જાય કે કાલે સૂર્યગ્રહણ છે, ચંદ્રગ્રહણ છે, બરાબર. તો એ બધું કરવામાં ઇન્કા લોકો ખૂબ હોશિયાર હતા કે છે. સૂર્ય અને ચંદ્રની ગતિને આધારે તેઓ કેટલાક દિવસને પર્વ તરીકે ઉજવતા. સૂર્ય અને ચંદ્રને ધ્યાનમાં રાખીને આપણે તો દિવાળી, રામ અયોધ્યા પાછા આવ્યા એટલે ઉજવીએ છીએ. હોળી, હોલિકા બળી ગઈ, બરાબર, એટલે ઉજવીએ છીએ. એ સિવાય નવરાત્રિ 10 દિવસ સુધી માં અંબે, દુર્ગા માતાએ મહિષાસુરનો વધ કરવા માટે સતત પ્રયત્ન કર્યો હતો, એટલે આપણે નવરાત્રિ ઉજવીએ છીએ.
એવું દરેક તહેવાર ઉજવવા માટેના આપણી પાસે રીઝન છે, ધાર્મિક કારણો છે. તો એવી જ રીતે અહીંયા પણ એ લોકો સૂર્ય અને ચંદ્રની ગતિને આધારે તેઓ કેટલાક દિવસને પર્વ એટલે કે તહેવાર તરીકે ઉજવતા અને એવા પર્વને ઇન્તિરાયમી પર્વ તરીકે તેઓ ઓળખાવતા. ઇન્તિરાયમી પર્વ તરીકે તેઓ એમને ઓળખાવતા હતા. અહીંયા સુધી દરેકને ખબર પડી છે પાઠમાં? દરેકને? ઓકે, તો આગળ વધીએ છીએ. મચ્છુ પિચ્છુમાં પર્વતના પથ્થરમાંથી યોજનાપૂર્વક કોરી કાઢવામાં આવેલી એક વિશાળ સપાટ જગ્યામાં વચ્ચે સ્તંભ જેવી એક આકૃતિ જોવા મળે છે. શું કહે છે કે મચ્છુ પિચ્છુમાં પર્વતના પથ્થરમાંથી, પર્વતો હોય એમાંથી પથ્થરમાંથી યોજનાપૂર્વક કોરી એટલે કે કોતરણી કરવામાં આવી હોય એવી વિશાળ સપાટ જગ્યામાં વચ્ચે એક સ્તંભ જેવી એક આકૃતિ જોવા મળે છે. આટલું મોટું પર્વત છે ને એને કોતરણી કરીને અહીંયા એક સ્તંભ જેવી આકૃતિ બનાવી દીધી છે, જોવા મળે છે. ને સદભાગ્યે સ્પેનિયાર્ડ લોકો કે એના ધર્મગુરુઓ, સ્પેનિયાર્ડના જે લોકો છે એને એમના ધર્મગુરુઓ આ આકૃતિ તોડી નાખી નથી. આ સ્તંભ તે સૂર્યઘટિકા છે. તો જે પર્વતની અંદર આવી રીતે કોતરણી કરીને કંઈક આવું બનાવ્યું હશે, બરાબર છે. આપણે આપણી ઘડિયાળ સમજી લઈએ, બરાબર. તો કોતરણી કરીને એક આકૃતિ બનાવી છે. તો ત્યારે જ્યારે ઇન્કાની સંસ્કૃતિ જતી રહીને પછી જ્યારે સ્પેનિયાર્ડના લોકો આવ્યા છે એને એ લોકોએ ખલેલ પહોંચાડી નથી. એવું ને એવું જ એને રહેવા દીધું છે. જેને સૂર્યઘટિકા, એ સ્તંભ શું છે? તો સૂર્યઘટિકા છે. સૂર્ય ઘડિયાળ, સૂર્યને દ્વારા એ ઘડિયાળ ચાલતી હોય. સૂર્યનું આવવું, સૂર્યાસ્ત થવો, સૂર્યોદય થવો, એ પ્રમાણે એ ઘડિયાળ ચાલે છે. જે સૂર્યઘટિકા, એ જે સ્તંભ આકૃતિ છે એ સૂર્યઘટિકા છે. એના ચારેય ખૂણા બરાબર કંપાસ પ્રમાણે ચારે દિશા દર્શાવે છે. ઇન્કા લોકોનું ગણિત કેટલું ચોકસાઈવાળું હતું તે એમની આ સૂર્યઘટિકા ઉપરથી સમજાય છે. એમની સૂર્ય ઘડિયાળ જોઈએ તો આપણને ખબર પડે છે કે એમનું ગણિત એકદમ ચોક્કસ હતું. ચારે ચાર દિશા બરોબર એ લોકોએ દર્શાવેલી છે એની અંદર, જેમ હોકાયંત્રની અંદર દર્શાવેલી હોય છે એવી રીતે. ઇંગ્લિશમાં એને શું કહે છે? આઈ ડોન્ટ નો, મને ખબર નથી. હોકાયંત્રને ખબર હશે પણ યાદ નહીં હોય. હમણાં કોઈ કહેશે કે હા આ કહેવાય તો મને યાદ આવી જશે, બરાબર છે. તો એમણે બરોબર કંપાસના એ ચારે દિશા, બરોબર, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, બરોબર ચારે ચાર દિશા યોગ્ય રીતે હોય એની અંદર, એવી રીતે એમણે એ સૂર્યઘટિકા બનાવી છે. ને એની ઉપરથી આપણે માની શકીએ છીએ કે એમનું ગણિત એકદમ ચોકસાઈવાળું છે. ઇન્કા સંસ્કૃતિના અવશેષરૂપ મચ્છુ પિચ્છુમાંથી અને એન્ડીઝની પર્વતમાળામાં બીજા કેટલાક સ્થળોએ કેટલાક મમી મળી આવ્યા છે. ધ મમી મૂવી જોયું હશે, બરાબર, જે આખા ને આખા પેલા એમાં રેપ કરીને સબની પેટી હોય એમાં મૂકવામાં આવતા હોય છે, બરાબર ને. તો એવા મમ્મી મળી આવ્યા છે. ને ઇજિપ્તના મમ્મી કરતાં આ મમ્મી જુદા છે. મમ્મી નહીં, મમ્મી, બરાબર. ઇજિપ્તની અંદર જે મમ્મી મળી આવ્યા છે એના કરતાં મચ્છુ પિચ્છુ નગરની અંદર જે મમ્મી મળી આવ્યા છે એ કંઈક જુદા છે. ઇન્કા લોકો પુનર્જન્મમાં માનતા, એટલા માટે સબના હાથ પગને ઘૂંટણ અને કોણીથી વાળીને તેઓ પેટ અને છાતીને અડોઅડ એવી રીતે ગોઠવતા, બરાબર. એ લોકો એવું માનતા કે પુનર્જન્મ થાય છે, બરાબર. એટલે શું કરતા કે જ્યારે કોઈ પણ મૃત્યુ પામ્યું હોય તો એ સબને ઘૂંટણ અને કોણીથી આમ વાળીને, જેવી રીતે માતાના ગર્ભમાં બાળક હોય છે એવી જ રીતે બાળકની સ્થિતિ હોય, જેવી રીતે ગર્ભમાં બાળકની સ્થિતિ હોય એવી રીતે પગ બરોબર વાળીને અને કોણી આવી રીતે વાળીને એ સબની અંદર એને એવી રીતે એ સબ પેટીની અંદર ગોઠવવામાં આવતું કે છે. ને આવી રીતે ગોઠવ્યા પછી તેઓ સબમાં જાત જાતની ઔષધિઓ ભરતા અને તેને વિલેપન કરતા, એટલે કે એની ઉપર લેપ લગાવતા જેથી બોડી ગંધાય નહીં, સડી ન જાય. અને માટીના કોઈ મોટા માટલામાં કે કોઠીની અંદર તેને મૂકીને બંધ કરી દેતા. સબ પેટીમાં નહોતા મૂકતા, શામાં મૂકતા? માટલાની અંદર કે તો કોઈ કોઠીની અંદર એ બંધ કરીને સબને એ લોકો મૂકી દેતા. એની ઉપર જાત જાતના લેપ, ચંદનના લેપ હોય કે ગમે તે માટીનો લેપ લગાવતા, ગમે તે ઔષધિઓ, અને અંદર એવી ઔષધિઓ નાખતા. ઇન્કા લોકો સબને સૈકાઓ સુધી સાચવવાની ઔષધિઓના જાણકાર હતા. તે ઉપરથી પણ એ પ્રજાની બુદ્ધિશક્તિનો ખ્યાલ આવે.
સ્વાભાવિક છે કે એવી કોઈ ઔષધિ છે કે જે અંદર શબને સાચવી રાખી શકે, એવું આપણને ખબર નથી, પણ એ લોકોને ખબર છે ત્યારે એ લોકો એવી રીતે રાખે છે. તો એની ઉપર પણ આપણે જાણી શકીએ છીએ કે એ લોકો વર્ષો સુધી, સૈકાઓ, સદીઓ સુધી શબને સાચવી રાખવાની ઔષધિઓ, અહીંયા તો બરફની પાટ પર લટકાઈ દે, એનાથી વિશેષ તો શું કરે, સોરી લટકાઈ દે દેટ મીન્સ સુવડાવી દે, એનાથી વિશેષ આપણે બોડીને સાચવવા માટે કશું ના કરી શકીએ, બહુ તો અઠવાડિયું સાચવીએ એની અંદર. પણ અહીંયા એ લોકો આની ઉપરથી આપણને ખબર પડે છે કે એ લોકો જાણે છે કે શબને સદીઓ સુધી સાચવી રાખવા માટે કંઈક ઔષધિઓના જાણકાર હતા, અને ઉપરથી પણ એ પ્રજાની બુદ્ધિશક્તિનો ખ્યાલ આવે છે. મચ્છુ પિચ્છુના અવશેષો જોઈ બસમાં નીચે ઉતરી અમે રેલવે સ્ટેશન ઉપર સાંજે 5 વાગે આવી પહોંચ્યા. 8 વાગે અમે કુસ્કો પહોંચવાના હતા, પરંતુ યુરોપ, ઉત્તર અમેરિકા, જાપાન જેવી આ કોઈ નિર્ધારિત રેલવે નહોતી. જૂના ડબ્બા અને જૂના એન્જિનવાળી આ ટ્રેન એક જ પાટા ઉપર જાય અને આવે ને સમયનું ચુસ્ત પાલન પણ નહીં. નાનકડું નગર હોય ત્યાં એટલી બધી ટ્રેનની જરૂર ન પડતી હોય. હવે અહીંયા આ લોકોનો પ્રવાસ પૂરો થઈ ગયો છે અને પાછા મચ્છુ પિચ્છુ નગર અવશેષો જોઈને બસમાંથી નીચે ઉતરીને રેલવે સ્ટેશન ઉપર એમને 5 વાગે પહોંચવાનું છે અને પહોંચ્યા છે ને 8 વાગે કુસ્કો પહોંચવાના છે. મચ્છુ પિચ્છુથી કુસ્કો 8 વાગે પહોંચી જવાનું છે, પણ જેમ યુરોપની અંદર, અમેરિકાની અંદર, જાપાનની અંદર જેવું સમય બંધ અનુસાર ટ્રેન આવતી હોય, ટ્રેન જતી હોય, એવું અહીંયા નહોતું. એક જ રેલવેનો પાટો હતો, એ જ એની ઉપરથી જો તમે ગાંધીગ્રામ કે ગાંધીધામ, અહીંયા લાલ દરવાજાવાળો બ્રિજ ઉતરીને ત્યાં પાછળ છે રેલવે સ્ટેશન, તો ત્યાં પણ એક વન વે જ રેલવે પાટો છે. ત્યાં બસ ટ્રેન આવે અને જાય એક જ ટ્રેક પરથી, બીજો ટ્રેક નથી ત્યાં. તો એવી જ રીતે અહીંયા પણ કહે છે રેલવે કોઈ સમયસર નિર્ધારિત, એટલે કે નિર્ધારિત સમય, નક્કી કરેલા સમયની રેલવે અહીંયા નહોતી. એક જ ટ્રેક પર રેલવે આવે, ટ્રેન આવે અને જાય કે છે એક જ, અને જૂના ડબ્બા અને જૂના એન્જિનવાળી ટ્રેન એક જ પાટા પર આવે ને એક જ પાટા પર જાય. સમયનું કોઈ ચુસ્ત પાલન પણ નહીં કે ના ભાઈ 5 વાગ્યા છે એટલે 5 વાગે ટ્રેન આવી જ જોઈએ, 6 વાગે ઉપડી જ જવી જોઈએ, એવું કોઈ સમયનું ચુસ્ત પાલન નહોતું અહીંયા. અમે ટ્રેનમાં બેઠા પછી લગભગ 2 કલાકે તે ઉપડી. બધા ખૂબ કંટાળી ગયા હતા. ટ્રેન ઉપડી ત્યારે અંધારું થઈ ગયું હતું. મંદ ગતિએ ચાલતી અમારી ટ્રેન 3 સ્ટેશન વટાવ્યા પછી એક સ્ટેશન પાસે ખાસી વાર ઊભી રહી. લગભગ કલાક પછી તો અમને ખબર પડી કે ટ્રેનનું એન્જિન બગડી ગયું છે. કેટલી બધો ટાઈમ ઊભી રહી હશે, કલાક થઈ ગયો એ પછી તો ખબર પડી. ટ્રેન આવી 5 વાગે ને 2 કલાકે તો એ ઉપડી, બરાબર છે, અને ઉપડી ત્યારે એકદમ અંધારું થઈ ગયું હતું. લોકો કંટાળી ગયા. કોઈ બી હોય, હું હોઉં કે તમે હો, આપણે બી કંટાળી જઈએ. ટ્રેન શું, બસમાં બી આપણે બેસતા હોય ને બસ જલ્દી ના ઉપડે તો આપણને કંટાળો આવે. અને 3 સ્ટેશન વટાવ્યા પછી પાછી ટ્રેન ઊભી રહી ગઈ અને લગભગ 1 કલાક પછી ખબર પડી કે ટ્રેનનું એન્જિન બગડી ગયું છે, એટલે બીજી એન્જિન આવે ત્યાં સુધી ટ્રેન હવે જશે નહીં. બધા ભૂખ્યા થઈ ગયા હતા. વિદેશમાં બધે શાકાહારી ખોરાક કદાચ ન મળે એ માટે સાથે હંમેશા થોડું ખાવાનું રાખવાની ટેવ અહીં અમને કામ લાગે. ગમે ત્યારે ઘરની બહાર નીકળે એટલે સાથે ખાવાનું રાખે છે લોકો. અને આ લેખક પરથી આપણને ખબર પડે છે કે કદાચ એ પ્રવાસ કરતા હોય વધારે વાર, એટલે એમને એવો અનુભવ થઈ ગયો હોય, એટલે એમને એવી ટેવ પડી ગઈ હોય કે કંઈકનું કંઈક થોડુંક ને થોડુંક સાથે ખાવાનું રાખવું. તો એના કારણે એમની પાસે નાસ્તો થોડોક હતો. મોડું થતું જતું હતું. રાતના 12 વાગી ગયા હતા. બહાર અંધારું હતું. ટ્રેનમાં આછા અજવાળામાં પ્રવાસીઓ વાતચીતની અવાજો સમતા જતા હતા. કેટલાક પોતાની બેઠકમાં ઝોકા ખાવા લાગ્યા હતા. કુસ્કોથી પરોઢીએ અમારે લીમા માટે વિમાન પકડવાનું હતું. કુસ્કોથી લીમા જવા માટે એમને સવારમાં, પરોઢીએ એટલે સવારમાં વિમાન પકડવાનું હતું. બધા કંટાળી ગયા હતા. ખાસું અંધારું ધીરે ધીરે થઈ ગયું હતું. કેટલાકને ભૂખ લાગી હતી, કેટલાકને ઊંઘ આવતી હતી. અને લેખકને એમની પત્નીને કુસ્કોથી સવારે જ, પરોઢી એટલે કે એકદમ વહેલી સવારે લીમા માટે વિમાન પકડવાનું હતું. રાતના 2 વાગે બીજું એન્જિન આવી પહોંચ્યું. ટ્રેન ચાલી. પ્રવાસીઓમાં ચેતનનો સંચાર થયો. સવારે 4 વાગે અમે કુસ્કો પહોંચ્યા ત્યારે અમને જાણવા મળ્યું કે અમને સ્ટેશને લેવા આવનારી ટુરિસ્ટ કંપનીની બસ 2 કલાક રાહ જોઈ કંટાળીને પાછી ચાલી ગઈ હતી. ત્યાં એમને ટુરિસ્ટ માટેની જે બસ હોય એ લેવા માટે આવી હતી કુસ્કો પર. કુસ્કોનું રેલવે સ્ટેશન હોય ત્યાં, પણ 2 કલાક એમની રાહ જોયા પછી એ પાછી ચાલી ગઈ. રાતના 2 વાગે તો એન્જિન બદલ્યું ને સવારે 4 વાગે એ લોકો કુસ્કો પહોંચ્યા છે. અમે ટેક્સી કરીને હોટલ પર પહોંચ્યા. તરત ચા પીને સામાન લઈને અમે એ જ ટેક્સીમાં એરપોર્ટ પહોંચી ગયા.
ઝડપથી. સારું થયું 4 વાગે પહોંચાડે, નહીં તો 5 વાગે પહોંચાડ્યો તો શું કરત, એમનું પ્લેન પણ ચૂકી જાત. પણ અમને ટેક્સી કરીને હોટલ પર પહોંચ્યા અને ત્યાંથી જ ફટાફટ ચા પાણી કરીને સામાન લઈને અમે લોકો એ જ ટેક્સીની અંદર એરપોર્ટ પહોંચી ગયા અને આખી રાતનો અમને ઉજાગરો થયો હતો, પણ વિમાન ચૂક્યા નહોતા એનો આનંદ પણ હતો. પ્રવાસની અંદર સમયસર આપણે બધું કરી લઈએ ને તો આનંદ હોય. જો બસ ચૂકી જાય, ટ્રેન ચૂકી જાય, ધારો કે કોઈ જગ્યાએ જોવા જવાનું એ વસ્તુ બંધ થઈ જાય તો એ દુઃખ થાય આપણને કે આપણે આટલો સમય કાઢીને આટલું પૈસા ખર્ચીને ત્યાં સુધી પહોંચ્યા પણ આપણે જોઈ ન શકીએ. તો એવી જ રીતે અહીંયા પણ લેખક શું કહે છે કે ભલે અમને થોડો રાતનો ઉજાગરો થયો, અમે થોડા થાકી ગયા, અમે વિમાન ચૂક્યા નહોતા એનો અમને આનંદ હતો ને વળી મચ્છુ પિચ્છુના દર્શનના આનંદે અમારી યાત્રાને સાર્થક બનાવી હતી. ખૂબ જ ખુશ થયા મચ્છુ પિચ્છુ નગર જોઈને. મજા આવે આવી જગ્યાએ જવાની. તમને ગમે કે ના ગમે ખબર નહીં, પણ આવી બધી જગ્યાએ ક્યાંક ઇતિહાસ જાણવા મળે. ભણવાની વાત નથી, આપણને કંઈક જાણવા મળે ને એવી જગ્યાએ આપણે સફર કરતા હોઈએ તો કદાચ વધારે મજા આવે. બરાબર છે. અહીંયા આપણી પાઠની પૂર્ણાહુતિ, સિલેબસની પૂર્ણાહુતિ થાય છે. બરાબર છે. બાકી બધા રિવિઝનના લેક્ચરો મોકલ્યા જ છે મેં, તમે જોયા જ છે, એટલે દરેકને બધું જ ખબર પડી ગઈ હશે. ના ખબર પડી હોય તો ફરીથી લેક્ચર જોઈ શકો છો. બરાબર છે. અહીંયા આપણો પાઠ પૂરો થઈ જાય છે. સ્વાધ્યાયની ચર્ચા કરીને આપણે આપણો સિલેબસ કમ્પ્લીટ કરી દઈએ છીએ. બરાબર છે ને. એક વાક્યની ચર્ચા થઈ ગઈ છે. 3-4 વાક્યની અંદર જોઈ લઈએ કે કુસ્કોના બજારની સ્ત્રીઓ કોને મળતી આવતી હતી, તો કે ભારતીય સ્ત્રીઓની જેમ એ મળતી આવતી હતી. બરાબર ને. કુસ્કોના આ રહ્યું અહીંયા આપેલું જ છે. લાંબા ચોટલા, અંબોળા એ બધું લખી કેવી રીતે, તો એ બધું આખું પેજ નંબર 100 પર 2nd નંબરનો પેરેગ્રાફ છે. મચ્છુ પિચ્છુ નેરેગોજ ટ્રેનની પાટાની રચનાની સી વિશેષતા હતી. તો વિશેષતા શું એ તો એક જ એન્જિનવાળી આ ટ્રેન, જૂના ડબ્બા અને જૂના એન્જિનવાળી ટ્રેન એક જ પાટા ઉપર આવે ને એક જ પાટા ઉપરથી જતી હતી. ઇન્કા લોકોનું કેલેન્ડર કેવું હતું, તો ઇન્કા લોકોનું કેલેન્ડર સૂર્ય અને ચંદ્રને ધ્યાનમાં રાખીને ચાંદ્રાયણ અને ચંદ્રની કલાના વધઘટ પ્રમાણે તેઓ 12 મહિનાની ગણતરી કરતા હતા. બરાબર. અને સવિસ્તાર ઉત્તર હવે તમારે જાતે સમજી વિચારીને લખી નાખવાના છે કે ઇટાલિયન યુગલને કુસ્કોમાં શા માટે અઠવાડિયું રોકાઈ જવું પડ્યું હતું. કારણ કે જેવા જે લોકો કુસ્કો પહોંચ્યા અને ઝડપથી બહાર ફરવા નીકળી ગયા અને એના કારણે ત્યાંની હવા એમની સેટ થઈ નહીં, એટલે એનો પતિ બીમાર પડી ગયો, બેભાન થઈ ગયો, અને એની સાથે સાથે એની પત્નીને પણ તબિયત ખરાબ થઈ ગઈ, એટલે અઠવાડિયા સુધી એમને હોસ્પિટલમાં રહેવું પડ્યું હતું. ગુપ્તનગરી મચ્છુ પિચ્છુ વિશે ઇતિહાસકારો શું માને છે, તો જે લોકો માને છે કે અહીંયાથી હાથવણાટના કપડાં, શિલ્પાકૃતિઓ મળી, ગુપ્તનગરી છે, ક્રિયાકાંડો કરવામાં આવતા હતા. બરાબર. એ પેજ નંબર 101 પર જ્યાંથી ચાલુ થાય છે ખોદકામ કરતા, એની અંદરથી જેટલું તમારે આ બધું જ લખી નાખવાનું છે. બરાબર. ઇતિહાસકારો જે માને છે તે. અને મચ્છુ પિચ્છુના લોકોની બાંધકામ કલા વિશે 5 વાક્યો લખો. તો બાંધકામ કલા વિશે 5 વાક્યો એટલે અહીંયા એ બધું આપ્યું છે કે પર્વત, ગ્રેનાઇટ પથ્થરને એક પેરેગ્રાફ તમારે એની અંદર લખવાનો છે. 2 નમૂન સ્થાપત્ય કલા, બરાબર, પર્વત પર પગથિયાવાળા ખેતરો, આ બધું એની અંદર લખવાનું છે. સમજાઈ ગયું દરેકને સમજાઈ ગયું છે. આજનું હોમવર્ક કમ્પ્લીટ. લેસન નંબર 22. બરાબર છે. કમ્પ્લીટ ધ લેસન નંબર 22. આખું સ્વાધ્યાય, શબ્દ સમજૂતી, જે કંઈ બાકી છે બધું જ લખીને પૂરું કરી દેવાનું છે. હવે લાસ્ટ નોટબુક ચેક કરવા બોલાવડાવીશ. ઓકે, થેન્ક યુ.